ભાઈ હું તમને શું કહું છું કાંઈ કેવું નહીં જો આજ છે ને નિરાંતથી ટીવી જોવા જો મને એક દી રજા મળ્યો એ શાંતિ નહીં રહેવા દેવાની તમારે. પણ પેલા મારી વાત તો સાંભળો તમે. હું સાંભળે હમણાં કાંઈક ને કાંઈક કામ સીંધી તું મારે આજ કાંઈ કામ કરવાનું થતું નહીં. આજ છે ને મારે નિરાંતથી ટીવી જોવી છે. તો મારે તમારી પાસે કાંઈ કામ નથી કરાવવું, મારે તમારું કાંઈ કામ નથી. અરે આ તો બાજુવાળા ભાભીનો ફોન આવ્યો હતો ને એમ કહેતા હતા કે એનો પંખો ખરાબ થઈ ગયો છે એ રીતે ક્યાં ગયા? લ્યો આ શરબત પી લ્યો. હા અરે હાસી નાસ્તા ઉપવાસ હતો ને હા સવારનું કઈ ખાધું કે નહીં? ખાધું ને થોડું. સવારે થોડું પપૈયું ખાધું, પછી દાડમના દાણા, પછી સફરજન, સૂકી ભાજી, રાજગરાનો શીરો, બટેકાનું વેફર, સાબુદાણાની ખીચડી, ફરાળી લોટની ભાખરી ખાધી, પછી ફરાળી લોટના ગોટા, સવારે ચા પીધી હતી. હમણાં થોડીક વાર પહેલા જ દૂધ પીને આવી. બહુ આકરો ઉપવાસ કર્યો. આવો ઉપવાસ તો કોઈ નહીં કરી શકતું હોય. એક કામ કર, મારે આ શરબત નથી પીવું, તું આ શરબત પી લે. નકામું પાછું તારે નબળાઈ આવી જાય આકરો ઉપવાસ કરશો તે. હા સાંભળો ને, આ ચણા લોટમાં એક્સપાયરી ડેટ વહી ગઈ છે તો મને એમ લાગે કે આ બગડી ગયો હશે. હવે તો શું કરું? હું કરું? બગડી ગયો તને ફેંકી દેવાનો હોય કે ફેંકી થોડો દેવાય? તો એક કામ કરું, જાનવરને જ ખવડાવી દો. ઈ કરાય કા? હા એક કામ કર, હું આજ રાતે છે ને તારા ભાઈને જમવા બોલાય હા અને હાટું ભજીયા ને પકોડા ને એવું બનાય. સારું. અરે યાર રીતિ, હું અરે ભૂલથી પાણી ઢોળાઈ ગયું. એ વાંધો નહીં, લ્યો હું આવું છું. આ કેવી રીતે ધોવાનું? આવી રીતે મારો હવે હાથે પોતું. એ હાલો ને, હવે કેટલી વાર છે, મોડું થાય છે. અરે સોરી લેટ થઈ હું ગયું. સોરી ગમે ત્યાં જાવું હોય ને તમારે આમ જ હોય. કોઈ દી ટાઈમે તૈયાર નથી થયા, બહાર જાય ને ત્યારે વહેલું તૈયાર થઈ જવાય. અરે આ પાકીટ ગોતવામાં મોડું થઈ ગયું, સોરી તો કીધું. હું સોરી, હવે હાલો ને, મોડું થાય છે. રીતિ હું ધીમે ધીમે હાલશો, ઉતાવળ રાખ ને, મોડું થાય છે. દર વખતે તારી લીધે મોડું થઈ જાય છે આપણે. હું મોડું થાય છે ને તમારી વગર એકેય કામ નહીં અટકી રહે. અને જો તમારે મને આરે લઈ જવું હોય ને તો વાટ જોઈને ઊભું રહેવાનું પડે. મારે તો એ થતા લાગશે વાટ. અને જો તમને એટલી બધી ઉતાવળ હોય ને તો એકલું દોડવા મળવાનું, ઉતાવળ નહીં કરવાની. જાવું છે બોલો? હા તો હેંડો. સાંભળો ને, હા તમને ખબર આપણે કાલે કથામાં ગયા હતા હા ને મહારાજે શું કીધું તું કે જેને જેને સ્વર્ગમાં જવું હોય એ હાથુસો કરો. તો તમે કેમ ન કર્યો હાથુસો? તે તો હાથ ઊંચો કર્યો તો ને. હા મેં તો કર્યો તો. બસ તું સ્વર્ગમાં વહી જા, પછી મારે નીચે જ સ્વર્ગ છે.